હવે સમાચાર અમદાવાદથી જ ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ મુદ્દે એએમસી તંત્ર આવ્યું છે એક્શન મોડમાં। આપણે કહી દઈએ કે વડોદરાની એજન્સી બાદ સુભાષ બ્રિજ પર કરાયો હતો ડ્રોન મારફતે સર્વે। ઝારખંડ અને બિહાર બાદ ગુજરાતના અમદાવાદમાં બ્રિજનો ડ્રોન સર્વે કરાયો છે। એઆઈ ટેકનિકના માધ્યમથી બ્રિજની 3D ઇમેજ તૈયાર હવે કરાશે। સેન્સર દ્વારા બ્રિજની તિરાડ, સ્પાન અને ઉપરના હિસ્સાનું કરાશે રેકોર્ડિંગ। 3 દિવસ સુધી ડ્રોનનો સર્વે કરી 10 દિવસમાં 3D મેપિંગ રિપોર્ટ તૈયાર કરાશે। તો આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। સચિન, આ ડ્રોન સર્વે કેટલો મહત્વપૂર્ણ, કેટલો ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે? ચિરાગ, અત્યારે હું સીધા તમને દ્રશ્યો જ બતાવું છું। જે પ્રકારે ડ્રોનથી સર્વે કરવામાં આવી રહ્યો છે, આનું 3D મેપિંગ તૈયાર થઈ રહ્યું છે અને એજન્સી છે એના દ્વારા આખો જે બ્રિજ છે એ બ્રિજના એક બારીક એટલે આખો બ્રિજનું એક નવી રેપ્લિકા તૈયાર થઈ જશે અને એ ઇમેજ જે છે 3D ઇમેજ છે। એટલે માની લો કે ઇન ફ્યુચર પણ ગમે ત્યારે બ્રિજને કોઈ ક્ષતિ થાય કે કોઈ બીજી પ્રકારની સમસ્યા થાય કે એમાં કંઈક રિપેરિંગ કરવાની જરૂર પડે કે ચેન્જીસ કરવાની જરૂર પડે તો એ ચેન્જીસ કરવા હોય તો ઇઝીલી એને સમજી શકાશે। કારણ કે આપણે જોયું છે કે અત્યારે પણ જે પ્રકારનો સર્વે થયો છે એમાં જે ટીમો છે ટીમો દ્વારા અલગ અલગ મશીનરી સાથે જે છે એ બ્રિજની ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, પરંતુ આ એક અલગ એઆઈ ટેકનિક સાથેની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। કુંજન પટેલ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। કુંજનભાઈ, કયા પ્રકારનો આનો સર્વે હશે, આ કયા પ્રકારે આનો મેપ તૈયાર થશે, 3D મેપ? તો અમારી જોડે 3 સેન્સર છે, એક ઓપ્ટિકલ છે, બીજું થર્મલ છે અને ત્રીજું લેઝર છે। આમાં 3 સેન્સરનો યુઝ કરીને અમે 3D મેપિંગ તૈયાર કરીશું। એનું રેઝોલ્યુશન રહેશે 1 મિલીમીટર, વિચ મીન્સ કે તમે સરફેસને 30 સેન્ટીમીટરના ડિસ્ટન્સથી જુઓ તો એટલી ક્લેરિટીમાં તમને ડિજિટલી આખો બ્રિજ મળશે। હવે એમાં તમે સરફેસ અને સબસર્ફેસ 2 પોર્શન છે। તો કોન્ક્રીટની અંદર થતી કેમિકલ પ્રોસેસ છે જે તમારી હીટ જનરેટ કરે તો એને બી અમે કેપ્ચર કરીએ છીએ અને બેઝિકલી એક કન્ડિશનલ અસેસમેન્ટ આ એક રીતનું કહી શકાય જે કોમ્પ્રિહેન્સિવ છે। અચ્છા, આને માની લો કે ઇન ફ્યુચર પણ કોઈ તકલીફ આવે તો આ મેપિંગથી જ એનું જે છે સોલ્યુશન લાવવાનો પણ પ્રયાસ થઈ શકે? તો આમાં આ ટેકનોલોજીના યુઝ કરવાનો ગોલ એ છે કે તમે 2 સબસિક્વન્ટ સર્વે કરાવો, એક પછી 1 વર્ષ પછી બીજો જ્યારે સર્વે થયો હોય તો એ દરમિયાન જેટલા ચેન્જીસ આવ્યા છે એ ઓટોમેટિકલી તમને આઈડેન્ટિફાઈ થઈને આવી જાય અને આ વસ્તુના લીધે તમને એટલું ખબર પડે કે કયા પોર્શનને તમારે ધ્યાન આપવાની જરૂર છે। તો આ જે બી સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે એમની માટે આ ખૂબ મહત્વપૂર્ણ ડેટા સાબિત થાય છે। ઓકે, અને માની લો કે આ જે ટેકનિક છે એ અત્યારની લેટેસ્ટ ટેકનિક છે જેનાથી આ થઈ રહ્યું છે ને મતલબ વર્લ્ડ વાઇડ આપણે વાત કરીએ તો? યસ, તો મારી કંપની જર્મની બેઝ છે અને લાસ્ટ યરથી જ અમે ઇન્ડિયામાં ઓપરેશન્સ ચાલુ કરેલા છે અને જર્મનીમાં અમે ડેમ અને બ્રિજ ઉપર પુષ્કળ કામ કરેલા છે અને આ એક કટિંગ એજ ટેકનોલોજી કહેવાય છે કે જેનો યુઝ અત્યારે બહારની કન્ટ્રીઝમાં વધારે થઈ રહ્યો છે ડોક્યુમેન્ટેશન પર્પઝથી અને કન્ડિશનલ અસેસમેન્ટ પર્પઝથી, જેથી કરીને આગળ કોઈ બી તમને બ્રિજને કોઈ હાનિ થઈ હોય તો તમને ખબર એનો તમે રૂટ કોઝ જઈ શકો અને એનું પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ કરી શકો। પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ ચિરાગ થઈ શકે અને તમે જુઓ પણ કે આખું જે સેટઅપ છે એ સેટઅપ અહીંયા કરવામાં પણ આવ્યું છે અને જે સેટઅપ છે સેટઅપમાં તમામ એનું રેકોર્ડિંગ કરીને એનું ડિજિટાઇઝેશન કરીને એક પ્રકારે જે તૈયાર કરવામાં આવી રહ્યું છે એનું 3D મેપિંગ અને 3D મેપિંગથી એ ખ્યાલ આવશે કે ફ્યુચરમાં પણ જો બ્રિજમાં કોઈ પ્રકારની ખામી કે તકલીફ કે સમસ્યા ઊભી થઈ હશે તો એનું કહ્યું એ પ્રમાણે 30 સેન્ટીમીટર સુધીના ડિસ્ટન્સથી જાણે એને જોતા હોય એ પ્રકારની આખી જે ઇમેજ છે એ ઇમેજ સ્ટ્રક્ચરલ એન્જિનિયર કે પછી જે પણ કોર્પોરેશનના સત્તાધીશો હોય, અધિકારીઓ હોય એમને જોવું હશે તો એને જોઈ શકશે અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ આવનારા સમય માટેની આ એક લેટેસ્ટ ટેકનોલોજી છે ચિરાગ, જેના આધારે આ સર્વે અને સર્વે બાદ હવે આગળની કામગીરી બપોરે પણ કોર્પોરેશન આ બાબતે એક જાહેરાત બીજી કરવાની છે। બિલકુલ, ધન્યવાદ સચિન તમામ જાણકારી બદલ। તો સુભાષ બ્રિજનું હાલમાં ડ્રોન દ્વારા સર્વે 3D મેપિંગ કરાશે અને ત્યાર પછી કોઈ ચોક્કસ નિર્ણય લેવાશે। આ એક આધુનિક ટેકનિક દ્વારા આ બ્રિજ કેટલો મજબૂત છે, કેટલો નબળો છે તેની તપાસ હાલમાં થઈ રહી છે।